અશાંત ધારા સુધારા વિધેયક અંગે ધારાસભ્ય અમિત ઠાકરે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અશાંત ધારાને હું અમદાવાદ શાંત ધારા તરીકે જોઉં છું. ગુજરાતની પ્રગતિનું કારણ અશાંત ધારો છે તેવી પણ તેમણે વાત કરી. તેમણે સાથે ઉમેર્યું કે અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોનો ઉમેરો થતો જાય છે. રહેણાંક પર કંટ્રોલને કારણે અસામાજિક તત્વો સફળ નથી થતા. અશાંત ધારો ના હોય તો મોંઘી મિલકત પાણીના ભાવે વેચવી પડે. અશાંત ધારાની છટકબારીઓ શોધવામાં આવી રહી છે તેવી પણ તેમણે વાત કરી. અશાંત ધારો ડિસ્ટર્બ એરિયા એક્ટ એને હું અલગ નામ આપતો હોઉં છું. અશાંત ધારો મતલબ અમદાવાદ શાંત ધારો. અશાંત ધારો એ ગુજરાતની પ્રગતિનું કારણ છે. અનેક સિટીની અંદર એ વડોદરા હોય, સુરત હોય અને ઘણી બધી સિટીનો એમાં ઉમેરો બી થતો જાય છે. પણ જે અશાંત ધારો છે એના કારણે બંને કોમની વચ્ચે જે રહેવાની જે જગ્યા છે એ જગ્યાને કંટ્રોલ સરકારનો આવવાના કારણે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના એલિમેન્ટ જે આ ગુજરાતની શાંતિને કોઈ પણ રીતે ભોગ લે એવા એલિમેન્ટ સફળ થતા નથી.